બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા. બેઠકમાં બીજેપી અધ્યક્ષ નીતિન નવીન, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ થયા સામેલ. પ્રધાનમંત્રીએ ગરમી સામે સાવચેતીની આપી સલાહ, તો ગુજરાતી છાશને ગણાવી ઉનાળાનું બેસ્ટ એનર્જી ડ્રિંક. કેસર કેરીના વખાણ સાથે દેશભરના ખેડૂતોને કર્યા પ્રોત્સાહિત. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબની પણ કરી પ્રશંસા. પશ્ચિમ બંગાળમાં જનતાનો આક્રોશ. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી બાદ કલ્યાણ બેનર્જી પર હુમલો થતા રાજકારણ ગરમાયું. 5 લોકોની ધરપકડ. કોંગ્રેસે કહ્યું પોતાના જ કર્યા ભોગવી રહી છે ટીએમસી. ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ, તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં રાત્રે વરસાદની સંભાવના. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે આવેલા વરસાદે ખેતીમાં કર્યું નુકસાન. કેરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન, તો અનેક જગ્યાએ વિશાળકાય વૃક્ષ અને વીજ પોલ થયા ધરાશાયી. આવતીકાલે 1 જૂનથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી 2027નો શરૂ થશે પ્રથમ તબક્કો. જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે વસ્તી ગણતરી. હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુના મુદ્દાઓ પર અમેરિકા ઈરાન પોતપોતાની માંગો પર અડગ. અમેરિકાએ પરમાણુ હથિયાર ન બનાવવાની શરત દોહરાવી. ઈરાને કહ્યું સમજૂતી ઘણી દૂર. હોર્મુઝ કાયદો બનાવવાની વિચારણા કરી રહ્યા છે ઈરાની સાંસદ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે આઈપીએલ ફાઇનલ રસાકસીની મેચ. 10 ઓવરમાં ગુજરાતે 4 વિકેટ ગુમાવી. શુભમન સુદર્શન પછી નિશાંત સિંધુ પણ આઉટ થયા. સિંગાપોર ઓપન 2026માં ભારતના સ્ટાર શટલર્સ સાત્વિક સાંઈરાજ, રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રચ્યો ઇતિહાસ. ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મોહમ્મદ શોહિબુલ ફિક્રીની જોડીને હરાવી સિંગાપોર ઓપન BWF વર્લ્ડ ટુર સુપર 750 ટાઇટલ જીત્યું.